મમરાનો ચટપટો નાસ્તો બનાવવા 2 કપ જેટલા મમરાને થોડા પાણીમાં પલાળી દઈએ. સાથે 1 કપ જેટલા સૂજી રવાને 1 કપ જેટલી છાશમાં 15 મિનિટ માટે પલાળી દઈએ. મસાલો બનાવવા બટેટાને મેશ કરી દઈએ. હવે તેમાં મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, ખાંડ, લીંબુનો રસ, ઝીણી સુધારેલી ડુંગળી, થોડી મસાલા સિંગ, કોથમીર એડ કરીને મિક્સ કરી લઈએ અને આ રીતની ટિક્કી બનાવી લઈએ. હવે પલાળેલા મમરાનું બધું જ પાણી કાઢીને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે પલાળેલી સૂજી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈએ અને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં રેડ ચીલી ફ્લેક્સ, થોડું તેલ, 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને મિક્સ કરી લઈએ. તૈયાર થયેલા બેટરને ગ્રીસ કરેલી વાટકીમાં થોડું ભરી દઈએ. વચ્ચે ટીકીને રાખીને ફરી પાછું બેટરને ભરી દઈએ. લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તેને સ્ટીમ કરવા માટે તપેલામાં ઉકળતા પાણી ઉપર આ રીતની કાણાવાળી ડીશને રાખી તેની ઉપર વાટકીને રાખી ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ કરી દઈએ. ગરમા ગરમ નાસ્તો તૈયાર છે.